મારું નામ છે વિજય પટેલ. 5 બના ક્લાસની અંદર આપણે ફરીથી એકવાર હાજર છીએ અને આજે આપણો જે આજનો ગણિતનો મુદ્દો છે બાળકો 3 ની સ્થાન કિંમત જણાવો. આપણી પાસે ઘણી બધી રકમ છે અને 5 બના આજે જેમ કહેવાય ને કે મીડિયમ વિદ્યાર્થી આ 3 ની આ રકમની અંદર સ્થાન કિંમત શોધી બતાવશે. ઓકે, તો ફરીથી એકવાર આપણા 5 બના રૂમની બાળાઓ છોકરીઓ બરોબર છે એ જેમ કે જેમને થોડું મીડિયમ ફાવે છે એ લોકો પાછી 3 ની સ્થાન કિંમત શોધી બતાવશે. રાઈટ, તો સૌથી પહેલા બેન છે, શું નામ તમારું? રોશની બેન. ચલો આવો, કમ. પેલા લખેલું છે કાઢી દો તો ત્યાંથી. વેરી ગુડ, પેન લીધી, સરસ સરસ, વેરી ગુડ. ચલો પહેલી બેને સાચો જવાબ લખી દીધો છે. એના પછી છે શું નામ બેન તમારું? મેઘલબેન. ચલો આવો, તમે પેન આપો એમને. વેરી ગુડ, વેરી ગુડ. મેઘલબેન જોઈએ શું કરે છે. સરસ, વેરી ગુડ. છોકરીઓ બહુ ફટાફટ જવાબ લખી દે. હા બેન, તમારું નામ શું? સુગનાબેન. ચલો આવો તમે, આ પેન લો. ત્યાં સામે સામે, એ નહીં પેલું, પેલી સામે રકમ. હા ઉપર જો, ઉપર સોડી. હા હા એનું લખો. નહીં, ખોટું લખ્યું છે બેન. જુઓ પેલા 3 ક્યાં છે? હા, આ રકમમાં 3 ક્યાં છે? રકમમાં એવા ને એવા આ રકમ આગળ રકમ છે, એમાં આગળ રકમ રહી લાલ કલરથી એની આગળ. હા એમાં એની નીચે વાળી. હા એમાં 3 ક્યાં? વચ્ચે છે ને. હવે લખો ફરીથી, એ ખોટું છે. જોઈએ તમે કેવું સાચું લખો છો. કઈ વાંધો નહીં, હાથ ના અડાડો, પેન થોડી દૂર પકડો. હા વેરી ગુડ. ખોટું લખ્યું છે બેન. ફરીથી એક કામ કરો, ચલો તમે પેન પેલી બેનને આપી દો. સ્વરા બેન આવો તો જોઈએ. તમે અહીંયા ઉભા રહો, ક્યાં જાઓ? વેરી ગુડ, સરસ. ચલો આ પેન પાછી પેલા બેનને આપો, એમને હજી બાકી છે સાચું લખવાનું. જોઈએ હવે આ રકમમાં એ કેવું લખી બતાવે છે. નહીં, ખોટું છે બેન. ફરીથી ટ્રાય કરો. હાથ ના અડવો જોઈએ. વેરી ગુડ, સરસ. ચલો